નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। અટલાદરા વિસ્તારમાં રાત્રિના સમયે સ્કૂટર પર જતી મહિલાના પર્સની લૂંટ કરનાર સગીર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। બિલકેના રોડ ઉપર નિસર્ગ પલાડિયમ ખાતે રહેતા અને અલકાપુરીની ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટનું કામ કરતા ગૌરીબેન મેવાડા ગત 9મીએ રાત્રે તેમની પુત્રી સાથે સ્કૂટર ઉપર ઘર તરફ જઈ રહ્યા હતા અને ત્યારે અટલાદરા પાદરા વચ્ચે રાત્રે 10:30 વાગે બાઇક ઉપર આવેલા 3 ગઠિયાઓ તેમનું પર્સ લૂંટી ગયા। પર્સમાં મેડિકલ સ્ટોરના ₹62,000 એટીએમ સહિતની ચીજો હતી। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાએ આ બનાવમાં ટીમો મારફતે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવી સગીર વયના 3 મિત્રોને ઝડપી પાડ્યા છે। પોલીસે તેમના વાલીઓની હાજરીમાં જ પૂછપરછ કરતા તેમણે પર્સ લૂંટવાની કબૂલાત કરી હતી અને લબર મુછાઓએ 5 દિવસમાં જ ₹15,000 થી ₹17,000ની કેશ ઉડાવી દીધી હોવાની વિગતો બહાર આવી છે। તેમની પાસેથી ₹13,000 બાઇક અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને બાકીની રકમ વિશે પોલીસ પૂછપરછ કરી રહી છે।